હેલો એવરીવન, આઈએમપી અને રિવિઝનની જે સિરીઝ છે એમાં ચોથા નંબરનો વિડીયો ગણિત વિષયની અંદર ધોરણ 10માં અને ચેપ્ટરનું નામ છે દ્વિઘાત સમીકરણ 2022ની જે પરીક્ષા લેવાની માર્ચમાં બોર્ડની, તેમાં સ્ટાન્ડર્ડ માટે 80માંથી કમ્પલસરી 6 માર્ક્સનું લખવું પડે. ક્વેશ્ચન એ રીતે આવે પણ ઓપ્શન સાથે ન આવે. એક્ઝામ્પલ આપો કે ભાઈ ચાલો પહેલામાં પૂછાયું 1 માર્ક્સના 2 સવાલ પૂછાઈ ગયા, એ જે કમ્પલસરી જશે. 2 માર્ક્સનો 1 પૂછાયો કમ્પલસરી, આ પણ કમ્પલસરી, આ પણ કમ્પલસરી. 3 માર્ક્સમાં 1 પૂછાયો ને એની સાથે પણ બીજો 1 પૂછાયો હશે. ઓકે, તો જુઓ ટોટલ કેટલા માર્ક્સનું થઈ ગયું. 3 ને 3 6, 7 8 9 અને પહેલા સેક્શનમાં ખાલી 1 માર્ક સમજો. અને ત્રીજા સેક્શનમાં મેં તમને કીધું કે સી સેક્શનની અંદર 2 પૂછાયો હોય 3 માર્ક્સના, તમારે બંને લખવા. આ વખત તો બંને લખવા હોય તોય છૂટ છે ને એક ના લખવો હોય તોય છૂટ છે. તો કેટલા થઈ ગયા? 6 માર્ક્સ. વિકલ્પ સાથે 9, વિકલ્પ તમે જો ના ગણો તો 6 માર્ક્સનો વેઇટેજ. એ જ રીતે બેઝિકવાળા માટે 4 માર્ક્સ છે, એટલે એક માર્ક્સના હેતુલક્ષી પ્રશ્નો 2 પૂછાઈ જાય. એ સિવાય 2 માર્ક્સના 2 આવી જાય. 2 ને 2 4 ને 2 6. ઓકે, તો આ રીતે છે. તો મેક્સિમમ તમે 6 માર્ક્સનું એટેન્ડ કરી શકશો આમાં, બેઝિકવાળા. અને સ્ટાન્ડર્ડવાળા 9 માર્ક્સનું. તો બેઝિકવાળા તો આવા ચેપ્ટરને લીધે તો લીધું જ નહીં સ્ટાન્ડર્ડ, પણ ખરેખર ઇઝી છે જો તમે સમજો તો. તો આ ચેપ્ટરમાં શું છે આપણે એની વાત કરી લઈએ. આઈએમપી શું, પણ આઈએમપી પહેલાં દ્વિઘાત સમીકરણ એટલે શું તે સમજીએ. તો જ્યારે આ સમીકરણને આપણે ax નો વર્ગ વત્તા bx વત્તા c આવું લખીએ, જો આગળ લખીએ p of x, તો આ થઈ ગઈ દ્વિઘાત બહુપદી. પણ એને p of x અહીંયા ના લખતા બરાબરની આ તરફ 0 લખીએ તો આ થઈ ગયું દ્વિઘાત સમીકરણ, કે જેની મેક્સિમમ ઘાત કેટલી છે વિદ્યાર્થી મિત્રો? 2. તો 2 ઘાત હોવાથી ઉકેલ પણ કેટલા મળે? 2. હવે આ 2 ઉકેલ કોના માટે મળે? તો કે x ની જુદી જુદી કિંમત, x ની એક કિંમત આલ્ફા અને x ની એક કિંમત બીટા. જુદી જુદી પણ હોય, સરખી પણ હોય છે. પૂર્ણ વર્ગ હશે તો સરખી હશે. તો આ કિંમતો તમે બહુપદીમાં મૂકશો x ની જગ્યાએ, તો જવાબ લાસ્ટમાં તમારો શું આવશે? 0. એટલા માટે x ની એ 2 કિંમતોને શું કહેવાય? એમના શૂન્ય. તો આ થઈ ગઈ વાત દ્વિઘાત સમીકરણ કોને કહેવાય. હવે વાત આવે કે આ સમીકરણમાં જે 2 શૂન્ય મળે છે આલ્ફા અને બીટા, એને કેટલી રીતે મેળવી શકાય? તો એની માટે 3 રીત છે. એક છે અવયવીકરણની રીત, 8મા ધોરણથી લગભગ તમે ભણો છો. બીજા નંબરની રીત છે પૂર્ણ વર્ગની રીત, એ પણ લગભગ 9મા ધોરણમાં ભણીને આવ્યા છો અને અત્યારે પણ આપણે શીખીશું. અને ત્રીજી રીત છે વિવેચકની રીત. બબૂચકની નહીં, વિવેચકની રીત. તો આ 3 રીત આપણે સમજીશું. બધું નહીં સમજીએ પણ રીતોમાં શું આવે તે સમજીશું. એક્ઝામ્પલ લઈને સમજાવીશ. પણ મુખ્ય અગત્યની જો બાબત હોય આ ચેપ્ટરમાં તો એ છે વિવેચકની રીત. વિવેચકની રીત પર તમે સ્ટાન્ડર્ડવાળા હો કે બેઝિકવાળા હો, હેતુલક્ષી પ્રશ્નો એટલે જે પહેલો સેક્શન છે 16 માર્ક્સનો કે 24 માર્ક્સનો, બેઝિકવાળા માટે 16 હશે ને સ્ટાન્ડર્ડવાળા માટે 24, તો 1-2 સવાલ તો તમને વિવેચકની રીતના મળશે. એને ડી પરથી ઓળખવામાં આવશે. બરાબર છે. તો ચલો જોઈએ અવયવીકરણની રીત શું છે. ચેપ્ટરમાં આટલું જ છે ભાઈ, જે છે તે આ છે, આની બહારનું કશું નથી. જોઈએ અવયવીકરણની રીત માટે પહેલું એક એક્ઝામ્પલ લઈ લઈએ. એક્ઝામ્પલ છે x નો વર્ગ વત્તા 4x વત્તા 3 બરાબર 0. આના ઉકેલ મેળવો. કઈ રીતે મેળવવું છે? અવયવીકરણની રીતે. તો અવયવીકરણની રીત શું કે પહેલો પદ ને છેલ્લા પદનો ગુણાકાર કરવાનો ને એ નિશાની સાથે લેવાનું. બંને કેવા છે? વત્તા 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 x નો વર્ગ ગુણ્યા 3, 3x નો વર્ગ. હવે 3x ના વર્ગના 2 ભાગ પાડવાના. એવી રીતે પાડવાના કે ગુણાકાર 3x નો વર્ગ થાય સરવાળામાં, અને સરવાળો કરું ને આ 2 નો તો 4 થાય. તો 4 ક્યારે થાય? તો કે 3 ને 1 4, 3x અને 1x 4x, વત્તા 3x અને વત્તા 1x
4x, સરવાળો 4x થયો. હવે ગુણાકાર કરી જોઈએ. વત્તા વત્તા ગુણાકારમાં વત્તા 3 એકા 3x ગુણ્યા x, x નો વર્ગ. તો સિમ્પલ 3x ના વર્ગને કંઈક જે આપણે આ ભાગ પાડ્યા કોની જગ્યાએ લખીશું? આપણે આને લખીશું 4x ની જગ્યાએ. ચલો લખી દઈએ. ધેરફોર x નો વર્ગ 4x ની જગ્યાએ 3x વત્તા x વત્તા 3 બરાબર 0. એક x લખો કે x લખો સરખું જ છે. ચલો આ બેમાંથી કંઈક કોમન કાઢો, આ બેમાંથી કોમન કાઢો. આમાંથી શું કોમન નીકળશે? x. અંદર શું રહેશે? x વત્તા 3. અહીં તો કશું કોમન નથી, સામાન્ય નથી. બહાર નીકળશે 1 x વત્તા 3 બરાબર 0. આ બંને પાસે x વત્તા 3 સામાન્ય છે એટલે એકવાર લખો x વત્તા 3, એકવાર લખો x વત્તા 1 બરાબર 0. આ એક અવયવ બન્યો, આ એક અવયવ બન્યો, બંનેનો ગુણાકાર 0 છે. એનો મતલબ કોઈ એક અવયવ તો ભાઈ છે કે જે 0 છે. कोई एक तो खूनी है. इस रूम में अगर खून हुआ है तो रूम में ही कोई खूनी है. तो x वत्ता 3 0 છે અથવા તો x વત્તા 1 0 છે એટલે કે x વત્તા 3 પેલી બાજુ જાય તો -3 અને વત્તા 1 પેલી બાજુ જાય તો -1. યાદ રાખજો આ જવાબ, કારણ કે આ જ દાખલા માટે આપણે પૂર્ણ વર્ગની રીત કરવાના છે. તો આ રીત જે છે અવયવીકરણની રીત, આશા રાખું તમને ખબર પડી ગઈ હશે. 5-7 દાખલા તમે ધમધમાઈને કરી જ નાખો, ઓછા લો વત્તા લો, પણ મેથડ આ છે. ચલો બીજી રીત જોઈએ, પૂર્ણ વર્ગની રીત. રકમ તો આજ રાખવાની છે, તો પૂર્ણ વર્ગની રીતમાં શું આવે ને તે તમને સમજાવું. ચલો તમારી પાસે શું છે? તો કે x નો વર્ગ વત્તા 4x વત્તા 3 બરાબર 0. અને તમારે પૂર્ણ વર્ગની રીતે કરવું છે તો તમે શું કરશો? પહેલા તમારે શું કરવાનું? પૂર્ણ વર્ગની રીતમાં પ્રથમ પદ આવે, મધ્યમ પદ આવે અને અંતિમ પદ આવે. હવે અહીં અંતિમ પદ છે ખરું, પણ પૂર્ણ વર્ગ છે કે નહીં તે આપણને ખબર નથી. તો ભાઈ એને મૂકવાનું સાઈડ પર કે ભાઈ તું હમણાં જાને, તારી હમણાં તો કોઈ જરૂર મને દેખાતી નથી, કારણ કે મારે શું લાવવાનું છે? અંતિમ પદ. ઓકે, તો ચલો અંતિમ પદ સેટ કરીએ. અંતિમ પદનું સૂત્ર તમારે મગજમાં નાખી દેવાનું, મગજમાંથી નાખીને અંતરાત્મા સુધી પહોંચાડી દેવાનું. આ કામ લાગી શકે. અંતિમ પદ બરાબર મધ્યમ પદનો વર્ગ છેદમાં 4 વખત પ્રથમ પદ. ચલો મધ્યમમાં કોણ દેખાયું? તો કે 4x દેખાયો. તો 4x નો વર્ગ કરો છેદમાં 4 વખત પ્રથમ પદ. પ્રથમ પદ તરીકે કોણ દેખાયું? x નો વર્ગ દેખાયો. 4 નો વર્ગ 16 થાય. અહીં બધા ભૂલ કરે, x નો વર્ગ કરે, 4 નો વર્ગ કરવાનું ભૂલી જાય, લોચો પડી જાય. 4 નો વર્ગ 16 થાય, x² છેદમાં 4x નો વર્ગ. x નો વર્ગ ગયા, 4 ચોક 16, જવાબ શું આવ્યો? 4. તો અંતિમ પદ થવું જોઈએ 4. તો સારું કર્યું કે 3 ને આપણે સાઈડ પર ખસેડ્યું. હવે આ છે એક સમીકરણ. ઓકે, એમાં મારે લાવવો છે 4. તો હું 4 લાવીને મૂકી દઉં તો હું આ સમીકરણ બરાબર રહેશે? નહીં રહે. તો બરાબર રાખવું હોય તો શું કરવું પડે? તો કે જો 4 ઉમેર્યા ને તો 4 બાદ પણ કરી લેવાના. પૂર્ણ વર્ગ શોધો. પૂર્ણ વર્ગ બનાવવા માટે અંતિમ પદ શોધો. અંતિમ પદ શોધ્યું, જે આવ્યું તેને ઉમેર્યું ને એને બાદ કર્યું. આ મેથડ. હવે તો કે આની અંદર એક જે છે તે પૂર્ણ વર્ગ બની ગયું, કારણ કે આપણે અંતિમ પદ લાવ્યા એટલા માટે. તો એ વચ્ચે વત્તાવાળું પદ છે મધ્યમ પદ, એટલે લગભગ વત્તાવાળું આવશે ને એનો વર્ગ આવશે. પ્રથમ પદનો વર્ગ એટલે ખરેખર કોનો વર્ગ છે? x નો. અને અંતિમ પદ 4 એ કોનો વર્ગ છે? 2 નો. a + b આખાનો વર્ગ બની ગયું. a + b આખાનો વર્ગ બરાબર a નો વર્ગ વત્તા 2ab વત્તા b નો વર્ગ. એવું જ સેટ થાય એવું આપણે કર્યું. એ સિવાય શું રહ્યું? તો કે 3 માંથી 4 જાય તો કેટલા રહેશે? -1 બરાબર 0. પેલાનો જવાબ નોંધી રાખ્યો છે ને? હમણાં આવશે જો આને બરાબર. ચલો x + b આખાનો વર્ગ ઓછા 1 એટલે 1 નો વર્ગ લખી શકાય? તો કે હા લખી શકાય. કેમ મેં એવું કર્યું? અને હું m ધરી લઉં, x + 2 ને હું m ધરી લઉં તો શું થાય? તો કે m નો વર્ગ ઓછા 1 નો વર્ગ. આવું સૂત્ર કયું છે ગણિતમાં? 9મા ધોરણમાં ભણી ગયા છો તમે. કયું સૂત્ર છે? તો કે a નો વર્ગ ઓછા b નો વર્ગ બરાબર a ઓછા b, બીજા કૌંસમાં a વત્તા b. એટલે એક કૌંસમાં m ઓછા 1, બીજા કૌંસમાં m વત્તા 1 બરાબર 0. તો અહીં m કોણ છે? તો કે x + 2. x + 2 ઓછા 1, બીજા કૌંસમાં x + 2 વત્તા 1 બરાબર 0. તો 2 માંથી 1 જશે તો કેટલા આવશે? 1. અને 2 માં 1 ઉમેરશો તો કેટલા આવશે? 3.
2 નો ગુણાકાર 0 થાય છે, એટલે 2 માંથી કોઈ એક 0 છે, તો x વત્તા 1 0 છે, અથવા તો x વત્તા 3 બરાબર 0 છે। तो जवाब શું આવ્યો? -1। रास्ता चाहे आप कोई भी ले लो, तीनों में से आपकी मंजिल तो यही रहने वाली है। आ सवाल माटे आ बीजा नंबरनो रस्तो भरूचथी वडोदरा एक वखत गया वाया करजण रहीने, एक बार गया वाया कोई बीजो रस्तो हशे जंबूसर रहीने, हवे जईए सरदार स्टेच्यू ऑफ यूनिटी रहीने राजपीपला रहीने जईए। ए रस्तो थोड़ो मने वधारे गमे, जोईए आपणे ए रस्तो शुं छे। तमारुं जे छे समीकरण ते तो कंईक आ ज छे, पण एना माटे शुं आवे? एना माटे तमारे समजवा जेवुं छे के आने आपणे द्विघात समीकरण ने कोनी साथे सरखावी देवानुं? ax નો વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0 સાથે સરખાવી દેવાનું। तो एमां तमे जोई शको a बराबर शुं तो के 1, b बराबर शुं तो के 4 અને c बराबर शुं तो के 3। आनु शुं बनाववानुं तो के d बराबर b² - 4ac आवुं बनाववानुं। आ शोधवानुं। आनी जे पण किंमतो आवे एनी 3 प्रकारनी किंमत आवी शके मित्रों। आ एक शोधवानुं d बराबर b² - 4ac। d शून्य करता मोटो पण आवी शके, d शून्य पण आवी शके अने d शून्य करता नानो पण आवी शके। એટલે કે પોસિબલ તો આમાંથી જ હશે, આ સિવાયનું તો કંઈ પોસિબલ નહીં થવાનું। 3 આવે, 2 આવે, 4 આવે, 50 આવે, 100 આવે, 115 આવે, 420 આવે, આ બધા શૂન્યથી મોટા છે। શૂન્ય આવે, d ની કિંમત b² - 4ac તો શૂન્ય છે। -5 આવે, -9 આવે, શૂન્ય કરતા નાના છે। જો શૂન્યથી મોટા હોય તો બે ભિન્ન એટલે અલગ અલગ કેવા? તો કે વાસ્તવિક બીજ મળે। બે ભિન્ન વાસ્તવિક બીજ મળે। કયા કયા તેમની પણ ચર્ચા કરી લઈએ। તો એક બીજ જે હોદો, બંને બીજની વાત કરું, એક મળશે વત્તા, એક મળશે ઓછા, એટલે -b વત્તા વર્ગમૂળમાં d, જે d જે છે b² - 4ac છેદમાં 2a, આ પહેલું બીજ। અને બીજું બીજ ઓછાવાળું કયું? તો કે -b - વર્ગમૂળમાં d છેદમાં 2a। તો આના પરથી યાદ રાખવાનું કે તમને d > 0 હોય તો આ બે બીજ મળે, d 0 હોય તો કે એક જ મળે, એક જ મળે। કયું મળે? 0 લાવો તો અહીં તો એકેય શૂન્ય આપે, તમને ઘેર શું આપે? કશું ના આપે। d 0, d બરાબર 0 તો એક જ વાસ્તવિક બીજ મળે, અથવા બે લખવું હોય તો બે લખી શકાય, પણ સમાન મળે, સરખા મળે। કયા મળે? તો કે જો d 0 થઈ ગયો, આમાંથી d ને જ કાઢી નાખું, સમજો કે આ d નીકળી જાય તો શું રહેશે? -b/2a। અહીંયાથી d નીકળી જાય શું રહેશે? -b/2a। એટલા માટે અહીંયા આગળ જે બીજ મળે છે એ મળે છે -b/2a। અને જ્યારે d શૂન્ય હોય તો ના મળે એવું નહીં, વાસ્તવિક બીજ ના મળે। કારણ કે જે બીજ મળે ને સંકર બીજ, હાઇબ્રિડ, એ આપણે ભણવાનું છે 11 સાયન્સમાં। એટલે વાસ્તવિક બીજ અસ્તિત્વ ધરાવે નહીં। તો મેં જે તમને આખું ચેપ્ટર છે ને તે મેં આખું ચેપ્ટર મેં તમને કહી દીધું। હવે આ જ દાખલાને આપણે આની પરથી કામ કરીએ કે ભાઈ તમે જે સર કીધું કે બે ભિન્ન વાસ્તવિક બીજ મળે, એક મળે, એક ના મળે, તો આના માટે શું? તો કે ચલો આનામાં a બરાબર શું છે? તો કે x ના વર્ગ સાથે કશું નથી એટલે 1 છે। b બરાબર શું છે? તો કે x સાથે +4 છે, જે હોય નિશાની સાથે લેવાનું। અચળ પદ શું છે? તો કે +3 છે, તો c બરાબર +3। શું શોધવાનું? તો કે d શોધવાનો। d ની કિંમત કેટલી? તો કે b² - 4ac શોધીએ। हाँ, b² - 4ac મૂકો, b ની જગ્યાએ 4 નો વર્ગ ઓછા 4, a ની જગ્યાએ 1, c ની જગ્યાએ 3, 4 નો વર્ગ 16 ઓછા 4 તાલી 12, કેટલો જવાબ આવ્યો? 4 જવાબ આવ્યો। 4 જવાબ આ 3 માંથી કઈ શરતનું પાલન કરે? d > 0, શૂન્ય કરતા 0 મોટો, એ નિયમનું પાલન કરે છે। તો કેટલા બીજ મળે? તો કે એના કાયદા પ્રમાણે બે બીજ મળે। કયા કયા મળે? તો કે એક મળે x બરાબર -b પ્લસ વર્ગમૂળમાં d છેદમાં 2a। ચલો માઇનસ b ની જગ્યાએ કેટલા છે? 4 વત્તા d નું વર્ગમૂળ, d કેટલા છે અહીં શોધી કાઢવાનું, d બરાબર 4 તો વર્ગમૂળમાં d બરાબર વર્ગમૂળમાં 4
તો 4નું વર્ગમૂળ શું મળશે? 2 મળશે. તો વર્ગમૂળમાં ડી કેટલા મૂકું? તો કે 2 મૂકી દીધા. 2 વખત એ કેટલા મૂક્યા? 1 મૂક્યા. તો -4 + 2 -2 છેદમાં 2 એકા 2 કેટલો જવાબ આવ્યો? -1 જવાબ આવ્યો છે ને. બીજું બીજ શું મળ્યું? તો ફરી એકવાર વડોદરા પહોંચી ગયા, પણ એક જ જગ્યાએ ભેગા થયા. આજે બીજી જગ્યાએ ભેગા થઈએ. આ વત્તા વર્ગમૂળમાં ડી છે એની જગ્યાએ શું કરી દઉં? આ વત્તાની જગ્યાએ હું કરી દઉં ઓછા કરી દઉં. વત્તા નહીં રાખવા, ઓછા રાખવા છે. તો આ +2 ના -2 થઈ જાય. -4 -2 6 રૂપિયાનું દેવું. 4 રૂપિયાનું દેવું, 2 રૂપિયાનું દેવું, 6 રૂપિયાનું દેવું. 2 તાલી 6 તો -1 મળે અથવા તો -3 મળે. બે અલગ અલગ ગણતરી કરવાની. કહેવાનો મતલબ કે છેલ્લે પહોંચ્યા ક્યાં? વડોદરા. તો બીજમાં લાવવાના છે બે. આ ચેપ્ટરમાં એટલું સિમ્પલ છે કે x 2 ઘાત છે, 2 ઘાત વાળું સમીકરણ છે, એમાં 2 બીજ લાવવાના છે. 3 રીત છે. અવયવીકરણ કરો, એ ના કરવી હોય તો પૂર્ણ વર્ગ કરો, એ ના કરવી હોય તો ચોકડી ગુણાકાર ના આવે. હા, એ ત્રીજા ચેપ્ટરમાં આવે. આ ચેપ્ટરમાં તો શું આવે? વિવેચકની રીત. ચલો હવે આપણે જોઈએ એમાં તમારે શું યાદ રાખવા જેવું. જો પહેલા ફકરામાં જે મેં લાલ કલરનું લખ્યું ને એ બધું યાદ રાખી દેવાનું, બરાબર. યુક્લિડ વિશે, બ્રહ્મગુપ્ત વિશે, શ્રીધર વિશે, એ સિવાય અલ ખ્વારિઝમી, અબ્રાહમ બાર હિયા હા નસી, આના વિશે ખાસ યાદ રાખી લેવાનું. બેઝિકવાળા ખાસ તમારે, મને લાગે છે આમાંથી એકાદ ક્વેશ્ચન આવી જશે, વાંચી જ કાઢજો. આ સિવાય હું તમને 18 દાખલા મને લાગે છે કે હું આઈએમપી આપું જેમાંથી જ આવવા જોઈએ. આવે એની ગેરંટી નથી આપતો, પણ હા એના જેવા જ આવશે એ પાક્કું છે. બીજા નંબરનો છે કુટીર ઉદ્યોગવાળો, જે સૌથી વધારે તમે 3 વાર કર્યો હોય ને તો છેલ્લા વર્ષના એન્ડિંગમાં ભૂલી જાઓ કે આમાં શું કરવાનું. તો કુટીરવાળો ખાસ કરીને જજો. બંને બેઝિકવાળા નહીં કરે તો ચાલશે, પણ સ્ટાન્ડર્ડવાળા તો ખાસ જ કરવાનો છે. બેઝિકવાળા માટે ઉદાહરણ 2 કમ્પ્લીટ કરી નાખવાનો, બરાબર છે. કારણ કે તમારે ખાલી એટલું જ ચેક કરવાનું છે કે દ્વિઘાત સમીકરણ છે કે નહીં. ax² + bx + c જેવું સ્વરૂપ આવે તો દ્વિઘાત, ના આવે તો દ્વિઘાત નહીં. કેવું ના આવે? તો કે 3 ઘાત આવે, 4 ઘાત આવે, અથવા છેદમાં 1/x આવે, એવું બધું ના ચાલે. તો એ ચેક કરી લેવાનું. ચાલો એના જેવું જ સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન છે. એમાં જે હું તમને કહું, આ ક્રમિક ધન પૂર્ણાંક વાળો પૂછાય યાર. અને આ બધું બેઝિકવાળા માટે મોસ્ટ આઈએમપી. અહીં લખવાનું ભૂલી ગયો, પણ બેઝિકવાળા માટે મોસ્ટ આઈએમપી. બીઆઈએમપી એટલે બેઝિકવાળા માટે આઈએમપી. રોહનની માતા, તો આ પણ બીઆઈએમપી. રોહનની માતાના ઉંમરવાળો આવશે જ. અને સ્ટાન્ડર્ડવાળા માટે ટ્રેન જેવા પૂછાય, બરાબર છે. ખાસ યાદ રાખવાનું. ચાલો એના પછી તમે જશો આગળ. તો આ બધા તો જે મેં તમને બતાવ્યું ને એવી રીતે અવયવીકરણની રીત 3 રીતમાંથી તમે કરી શકો. પણ જે અગત્યનું છે તે 2 માર્ક્સના અને 3 માર્ક્સના તમારી સામે વ્યવહારુ કોયડા આવશે, કોયડાને સોલ્વ કરવા માટે. તો 4.2 અંદર ત્રીજા નંબરનું જે છે, બરાબર છે, બેઝિકવાળા માટે. ચોથા નંબરનું બેઝિક મીન્સ એમ તો જે બેઝિકવાળા માટે ઇમ્પોર્ટન્ટ તે સ્ટાન્ડર્ડવાળા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ. એટલે બેઝિકવાળા માટે, ચોથું બંને માટે. ચલો પૂર્ણ વર્ગની રીતે દ્વિઘાત સમીકરણનો ઉકેલ એ ખાસ તૈયાર કરી નાખવાનો, કારણ કે આ વખતનું જે નમૂનાનું પ્રશ્નપત્ર છે એની અંદર પૂછાયેલું છે કે દ્વિઘાત સમીકરણનો કયું દ્વિઘાત સમીકરણ આપ્યું હતું ખબર તમને? હું તમને બતાવું. હા, આ રહ્યું, આ પૂછાયું હતું. બોલો, કોઈએ અત્યાર સુધી વિચાર પણ નહીં કર્યો, પણ આ વખતે કદાચ પૂછાવાની વાત ચાલી રહી છે એવું મને લાગે છે. કારણ કે નમૂનાના પ્રશ્નપત્રમાં સ્ટાન્ડર્ડવાળાને 3 માર્ક્સમાં ક્વેશ્ચન છે. દ્વિઘાત સમીકરણ ax² + bx + c = 0. ઓલરેડી જે છે વ્યાપક સ્વરૂપ, એ જ વ્યાપક સ્વરૂપનું શું વિચારવાનું છે? સમીકરણનો ઉકેલ મીન્સ આપણે જે -b + વર્ગમૂળમાં d/2a એ લાવવાનું છે કે કેવી રીતે આવશે? તો એ પૂર્ણ વર્ગની રીતે આવશે. એ પૂર્ણ વર્ગની રીતે આપણે મસ્ત સાબિત કરેલા છે. નમૂનાના પ્રશ્નપત્ર જોઈ લેજો. મોસ્ટ આઈએમપી છે સ્ટાન્ડર્ડવાળા માટે. ચલો નેક્સ્ટમાં જઈએ આ જ ચેપ્ટરમાં. તો 11મો પ્રશ્ન, 2 ક્રમિક અયુગ્મ, મોસ્ટ આઈએમપી, ઉદાહરણ 11, બરોબર છે. એના પછી આ બીજા બધા કરવાના, હા કરીને જજો, પણ આઈએમપી મારી દ્રષ્ટિએ આ બધા વધારે છે. ચલો એના પછી ઉદાહરણ 14 ટાઈપનો જો એકાદ પૂછાય તો એમાં નવાઈ નહીં.
દ્વિઘાત સમીકરણ ડાયરેક્ટ નહીં આપ્યું, એ બનાવવાનું હશે, એક બનાવી આપો એટલે તમને આઈડિયા આવશે. ચલો x પ્લસ 1/x છે ને, લસા લઈ લેવાનો, x ગુણ્યા x, x નો વર્ગ વત્તા 1 આખાના છેદમાં x બરાબર 3. આ x આ બાજુ ભાગાકારમાં છે, બરાબરની આ બાજુ જાય ગુણાકારમાં, તો x નો વર્ગ વત્તા 1 બરાબર 3x વત્તા 3x આ તરફ લઈ આવો, ઓછા 3x વચ્ચે બેસી જાય, વત્તા 1 બરાબર 0. બની ગયું, જો વ્યાપક સ્વરૂપ જેવું બની ગયું. બસ આવું કરવાનું. આ પણ એ ટાઈપનું છે. આનો અહીં ગુણાકાર કરો, આને અહીં ગુણાકાર કરો, બંનેનો નીચે ગુણાકાર કરો, જે જવાબ આવે એ જવાબને 3 સાથે ગુણી આવો, પછી ડાબુનું જમણી તરફ લઈ જાઓ, મસ્ત જવાબ આવી જાય, દ્વિઘાત સમીકરણ બની જાય. ને પછી એ તમારે લીલા લહેર 3 રીત છે, બરાબર છે. ભરૂચથી જાઓ રાજપારડી ને વડોદરા, એ જ કરવું હોય તોય ઠીક, જંબુસર રહીને જવું હોય તોય ઠીક, ને હાઈવે ટુ હાઈવે નીકળવું હોય તોય ઠીક, બરાબર. ચાલો એના પછીની વાત કરીએ આ એમપીમાં. હા, 15મું, મોટર બોટ શાંત પ્રવાહમાં, શાંત પાણીમાં 18 કિલોમીટર પ્રતિ કલાક છે. મોસ્ટ આઈએમપી સ્ટાન્ડર્ડવાળા, બેઝિકવાળા નહીં કરો તોય ચાલશે એ ટાઈપના. હા, પછી અપૂર્ણાંકવાળા, ઉંમરવાળા, 3 વર્ષ પહેલાંની ઉંમર, બરાબર, પૂછાઈ શકે. શેફાલીના ગણિત અને અંગ્રેજીના માર્ક્સના ગુણનો સરવાળો પૂછાઈ શકે. બે સંખ્યાના વર્ગોનો તફાવત 180, મોસ્ટ આઈએમપી. એક ટ્રેન એક ધારી ઝડપે 360 કિલોમીટરની ઝડપવાળો પૂછાય ને એટલે યાદ રાખજો, એ બધા જ કરીને જ જવાનું, સ્ટાન્ડર્ડવાળા બધા તમારે ખાસ કરીને જવાનું. આ 9મો છે પાણીના 2 નળ એક સાથે, આઈએમપી. તમને સર તમે તો કહો છો કે આ કરી નાખો પેલું કરી નાખો, પણ નહીં આવડતું, શું કરીએ? કશું કરવાની જરૂર નથી. પ્લેલિસ્ટમાં જોશો ને તો એક લિંક મળશે, એ ચેપ્ટરની 4થા નંબરના ચેપ્ટરના સોલ્યુશન્સની લિંક છે. જે સવાલ ના આવડતો હોય તે સવાલ પર ક્લિક કરવાનું, ઓપન કરવાનું, એને જોઈ લેવાનો, શાંતિથી 1-2 વખત ગણી કરવાનું, આવડી જાય, બરાબર. આ છે જે છે તે ચેપ્ટરમાં. પછી વિવેચક, બબૂચક નહીં વિવેચક, જે વાત કરી તે, બરાબર. એનામાં આગળ જે સ્વાધ્યાય છે તેની અંદર લંબાઈ પહોળાઈ કરતાં બમણી હોય તેવો દાખલો ઇમ્પોર્ટન્ટ. 2 મિત્રોની ઉંમરનો સરવાળો 20 ઇમ્પોર્ટન્ટ. જેની પરિમિતિ 80 મીટર છે, ક્ષેત્રફળ 400 મીટર છે, વેરી મચ ઇમ્પોર્ટન્ટ. આ 18 જેટલા દાખલા મેં સિલેક્ટ કર્યા છે, જો તમે કમ્પ્લીટ કરો ને તો એના રિલેટેડ કોઈ પણ અલગ રીતે પૂછવાનો ટ્રાય કરે ને તો તમે પકડી કાઢો, આઈશ તું આવી ગયો, તું દ્વિઘાત છે, તને હું સોલ્વ કરી નાખીશ. તો આટલું કરશો તો મેક્સિમમ કેટલા લાવી શકો સ્ટાન્ડર્ડવાળા? તો કે તમે 9 લાવી શકો. અને બેઝિકવાળા કહેશે મેં હું કામ બેઝિક લીધું, સ્ટાન્ડર્ડ લીધું હોત તો સારું થાત. 6 માર્ક્સ તમે પણ લાવી શકો. તો બસ આ છે આ ચેપ્ટરમાં. નવા વિડીયોમાં મળીશું 5મા નંબરનું 5મું ચેપ્ટર સમાંતર શ્રેણીમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.